सीएल हाय हाय हमारी मांग पूरी करो। शैलेश मकवाणा की मांग पूरी करो। आयो सीएल हाय हाय आयो सीएल हाय हाय आयो सीएल हाय हाय। ગઈકાલે ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ પર બ્લાસ્ટ થયા. આ બ્લાસ્ટમાં સ્થાનિક 2 કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે, યુવાન કર્મચારી મૃત્યુ પામ્યા છે. અને આ પરિવારના મોભીઓ હતા, એમનું પરિવારનું રુદન આજે ભયાનક છે. અને આટલી પરિસ્થિતિમાં ગઈકાલની ઘટના છે. આજ દિન સુધી ગુજરાત રિફાઇનરીનો એક પણ અધિકારી એમના પરિવારને વળતર તો દૂરની વાત રહી, પરંતુ મળવા પણ નથી આવતો, સાંત્વના આપવા પણ નથી આવતો. આટલા મોટા આ લોકો લુખ્ખાગીરી પર ઉતરી ગયા છે. ત્યારે આવા કર્મચારીને કહેવા માંગીશ કે તમે અહીં આ બધા નાટકો કરશો, પરંતુ ઉપર જવાબ આપવો પડશે ને મા ભવાની તમને માફ નહીં કરે. કારણ કે તમારા પાપે સેફટીના અભાવે 2 કર્મચારીનું મૃત્યુ પામ્યા છે. એક મારા ગામની બાજુનો કોયલીનો મારો મિત્ર, એ પણ યુવાન મૃત્યુ પામ્યો છે. અમે આજે અહીં ધરણા પર બેઠા છે. મેં અન્યનો ત્યાગ કર્યો છે, કારણ કે ગઈકાલથી લઈને આજ સુધી અત્યારે બપોરના 12:30 વાગ્યા છે, છતાંય કંપની દ્વારા કોઈ પણ વર્તનની જાહેરાત નથી કરવામાં આવી. એના કારણે મારે છેવટે અન્યનો ત્યાગ કરવો પડ્યો છે. અને જ્યાર સુધી આ કર્મચારીના પરિવારને યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી લખન દરબાર અન્નનો એક દાણો પોતાના શરીરમાં નહીં નાખે. અને ભવિષ્યમાં જરૂર પડશે તો પાણીનો પણ ત્યાગ કરીશ, અને ભવિષ્યમાં જરૂર પડશે તો કરની સેના સમગ્ર ગુજરાતની બોલાવીશું, રિફાઇનરી પર ચક્કાજામ કરીશું. એ 100%ની વાત છે. આજ રોજ ગઈકાલે વડોદરાની અંદર આજે 11 છે. ગઈકાલથી રિફાઇનરીની અંદર જે ધડાકા થયા છે એમાં રાત્રે 8:30 વાગ્યા સુધી એવું કહેવામાં આવતું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી. પણ સત્ય આજે એ છે કે 2 યુવાનોના મૃતદેહ એસએસજી ખાતે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે. એક યુવાન તો એટલો ખરાબ ઇન્જર થયો છે કે તેની અડધી ડેડ બોડી જ ટોટલ નષ્ટ થઈ છે. એટલે ખૂબ જ દુઃખદ વસ્તુ છે. આ બાબતની ગંભીરતાને લઈ અને આપણા યુવા અધ્યક્ષ અમારા લખનસિંહ દરબાર મારા દ્વારા અહીં ધરણા ધરવામાં સભા કરણી સૈનિક અને સમગ્ર સર્વ સમાજવાળા અહીં આવી ગયા છે. અને સ્પષ્ટ આ જે ઘટના છે એ માનવ સર્જિત ભૂલના કારણે થયેલી ઘટના છે. કારણ કે આ કોઈ પણ ઘટના થવા પાછળ સેફટી અને સિક્યુરિટી 2 જવાબદારી હોય. તો ત્યાં ગાડી જે પ્રમાણે બ્લાસ્ટ થયા છે એટલે સેફટી ત્યાં ટોટલ નિષ્ફળ હતી. એટલે કે ત્યાંના કામ કરનાર કર્મચારી કહે છે કે થોડું પણ કેમિકલની માત્રા વધી જાય તો એલાર્મ વાગે છે, તો એલાર્મ નથી વાગ્યો તો સેફટી સિસ્ટમ શું બાયપાસ કરી દેવામાં આવી? તો શું આ એક આતંકવાદી કૃત્ય છે આ ધડાકો? તો આની પાછળ જે સિક્યુરિટી જવાબદાર છે, તો સિક્યુરિટીમાં નિષ્કાળજી બહાર આવી છે. છેલ્લા 1 વર્ષથી કરણી સેનાના અધ્યક્ષને, યુવા અધ્યક્ષને જ્યારે કમ્પ્લેન આવતી હોય કે 300 રૂપિયામાં પીસીસી કાઢી આપવામાં આવે છે, એટલે સિક્યુરિટીમાં બી ટોટલ નિષ્કાળજી થઈ હોય ને આ ઘટના ઘટિત થઈ છે. માટે સમગ્ર વડોદરા શહેરીજનોને અમારે 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે આપ થોડા જાગૃત થાઓ, એક્ટિવ થાઓ. કારણ કે એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે સેફટી સિક્યુરિટીની વચ્ચે. વડોદરા બોમ્બની જેમ આપણે તમે જો દર 2-4 મહિના થાય છે અને કોઈને કોઈ કેમિકલ પ્લાન્ટની અંદર બ્લાસ્ટ થાય છે. અને એ જે કેમિકલ પ્લાન્ટોની જે આજુબાજુના ગામ છે એ ટોટલ સમજો ખતરામાં રહે છે. વડોદરા શહેર પોતે ગઈકાલની ઘટના પછી વડોદરા શહેરના શહેરીજનો પોતે ગભરાઈ ગયા છે. માટે આ માનવ સર્જિત ભૂલના કારણે આ ઘટના થઈ છે. એટલે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ, કરવો પડે એવી અમે માનનીય પોલીસ અધ્યક્ષ કમિશનર સાહેબ પાસે અમે માંગણી કરી રહ્યા છે કે આ માનવ વધુનો ગુનો દાખલ કર્યો. આમાં જે જવાબદાર જે અધિકારી છે એની પર તાત્કાલિક ધોરણે એ એક્શન લો, એમને જેલમાં નાખો. અને જે મૃતક પરિવાર છે એને યોગ્ય અને મજબૂત વળતર મળે. કારણ કે આ મરનાર જે છે એ ઘરના મોભી હતા, એમને બાળકો, પત્ની, માતા પિતા સ્વતંત્ર જવાબદારી હતી. અને આ લોકો 10, 15, 20 લાખ રૂપિયામાં આ મૃતકને ન્યાય આપવા માટે જે કરી રહ્યા છે, કારણ કે મૃતક પરિવાર એ ન્યાય સ્વીકારવા તૈયાર નથી. કમસે કમ મૃતક પરિવારને એક તગડો
એક એમને એ પ્રકારે કે એના પરિવારનું ગુજરાન વ્યવસ્થિત થઈ જાય એ રીતની માંગણી લખન દરબાર અને મૃતકના પરિવાર કરી રહ્યા છે. મૃતકના પરિવારને યોગ્ય વળતર નહીં મળે તો મૃતકના પરિવારને કરણી સેના એ ડેડ બોડી અમે સ્વીકારીએ નહીં અને આના માટે અમે અમારા ધારાધોરણ પ્રમાણે જે આંદોલન કરવું પડે એ કરવા માટે સમગ્ર વડોદરાના શહેરીજનો, ગામના લોકો, કરણી સૈનિકો સર્વ તૈયાર છે. માટે અમે સરકારને કહેવા માંગીએ છીએ, અમારી ચૂંટાયેલી પાંખોને કહેવા માંગીએ છીએ કે તમે ગામજનોના જનતાના વોટોથી તમે જીત્યા છો, રિફાઇનરીના વોટે નહીં. માટે મૃતકને યોગ્ય વળતર નહીં મળે તો આ આંદોલન ધરણા ચાલુ થઈ ગયા છે અને આના કરતાં વધારે પણ હજુ પબ્લિક જમા થશે જો એમને યોગ્ય વળતર નહીં મળે.